અમદાવાદના કાંકરિયા તળાવ પાસે હવે ટેકનોલોજી લઈ આવી છે સ્વચ્છતામાં ક્રાંતિ। ટ્રેનમાં મુસાફરી હવે માત્ર આરામદાયક જ નહીં પણ વધુ હાઇજેનિક બની રહી છે। રોજના હજારો બેડશીટ અને તકિયા કવર ધોઈને તૈયાર થાય છે અને એ પણ આધુનિક મેકેનાઇઝ સિસ્ટમ સાથે। અમદાવાદના કાંકરિયા તળાવ પાસે આવેલી આધુનિક મેકેનાઇઝ્ડ લોન્ડ્રી રેલવે મુસાફરોને હવે વધુ સ્વચ્છ અને હાઇજેનિક બેડરોલ પૂરા પાડી રહી છે। રોજના હજારો લિનેનનું ધોવાણ અને પેકિંગ અહીં કરવામાં આવે છે। આ સુવિધાને કારણે મુસાફરોની ફરિયાદોમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે। અમદાવાદમાં 1800 ચોરસ મીટરમાં ફેલાયેલ આ મેકેનાઇઝ્ડ લોન્ડ્રીમાં દરરોજ લગભગ 43,000 બેડશીટ અને 21,000 તકિયા કવરનું વોશિંગ થાય છે। કુલ 19 ટન જેટલું લિનેન અહીં પ્રોસેસ થાય છે। આશરે 200 કર્મચારી સમગ્ર પ્રક્રિયામાં કાર્યરત રહે છે। આ પ્લાન્ટની ખાસિયત એ છે કે આ પ્લાન્ટ જે છે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી છે। આમાં તમે જે હમણાં થોડી વાર પહેલાં તમે જોયું છે બોઇલર જે છે એની અંદર જે નાખવામાં આવે છે કોકોનટ શેલ્સના જે બ્લોક બનાવીને એનો ઉપયોગ કરવામાં આવે છે। એટલે આમાં કંઈક ના કોઈ કોલસો નથી કે નથી અને આ પાછું રિસાયકલ પણ થાય છે। એટલે આ જે લોન્ડ્રી જે છે એ ઇકો ફ્રેન્ડલી લોન્ડ્રી છે અને કાલુપુરમાં અત્યારે હમણાં અમદાવાદ ડિવિઝનમાં સૌથી મોટી લોન્ડ્રી છે અને આ લોન્ડ્રીમાંથી નિયર અબાઉટ તમારી જેટલી પણ અમદાવાદથી ટ્રેન જે પસાર થાય છે ઓરિજિનેટિંગ અમદાવાદ થાય છે એમાં લિનન પ્રોવાઈડ કરવામાં આવે છે। એ આ લોન્ડ્રીમાંથી પ્રોવાઈડ થાય છે। यहाँ की लॉन्ड्री की कैपेसिटी 16 टन पर डे है और एज पर रिक्वायरमेंट हम लोग इसको और ज़्यादा भी कर सकते हैं और अप टू इन्हांस कर सकते हैं 20 टन तक का भी। और यहाँ पर टोटल हमारे पास जो कांकरिया कोचिंग डिपो में 36 रेक्स हैं और लगभग 18 ट्रेनों को यहाँ से लिनेन हम प्रोवाइड करते हैं। ये लॉन्ड्री कांकरिया कोचिंग डिपो में बीवीजी भारत विकास ग्रुप को हम लोगों ने आउटसोर्स किया हुआ है, तो इसका संचालन हमारी देखरेख में भारत विकास ग्रुप करती हैं। रेलवे के सुपरविज़न में वो लोग काम करते हैं।